નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। નમસ્કાર, હું છું ઇમરાન મિર્ઝા અને આપ જોઈ રહ્યા છો વિશેષ અહેવાલ। છોટા ઉદેપુર જિલ્લામાં વધુ એક શંકાસ્પદ મોતની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। નાની પીપલેજ ગામમાં એક આધેડનો મૃતદેહ મળી આવતા અનેક સવાલો ઊભા થયા છે। છોટા ઉદેપુરના કવાંટ તાલુકાના નાની પીપલેજ ગામે આજે સનસનાટી ફેલાઈ ગઈ, જ્યારે જાગનાથ મંદિર પાસેના રસ્તા પરથી એક 45 વર્ષીય આધેડનો મૃતદેહ મળી આવ્યો। સ્થાનિકોએ રસ્તા પર બિનવારસી હાલતમાં મૃતદેહ જોતા તુરંત પોલીસને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો। પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ રમેશભાઈ શંકરભાઈ નાયકા તરીકે થઈ છે, જેઓ ભાખા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે તાત્કાલિક પરિવારજનોનો સંપર્ક કરી તેમને આ આઘાતજનક સમાચાર આપ્યા હતા। હાલ પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે। મોતનું સાચું કારણ શું છે? શું આ કુદરતી મૃત્યુ છે કે કોઈ કાવતરું? તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે। હાલમાં પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભય અને કુતૂહલનો માહોલ છે। લોકોને માંગ છે કે પોલીસ વહેલી તકે આ રહસ્યમય મોત પરથી પડદો ઉઠાવે। રિપોર્ટર ઇમરાન મિર્ઝા સાથે હું ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। છત્રસિંહ ગમજીભાઈ નાયક મારું નામ છે। આજરોજ કાલ પરમ દિવસે મારા મામાના છોકરો સવારમાં નીકળી ગયેલો સાંજે, તો સાંજે કઈ મૃતની જાહેરાત કઈ પડેલી, તો આવતા જતા કઈ એમ પોલીસમાં એમ કઈ મને ખબર પડી કે હું સાંજે જોવા ગયો તો મારા મામાનો છોકરો મૃત્યુ હાલતમાં પડેલો હતો। હમણાં તમે કઈ આવ્યા છો? હમણાં અમે પોસ્ટમોર્ટમમાં। તમારું નામ છે? છત્રસિંહ ગમજીભાઈ નાયકા। ને મરનારનું નામ છે? એ રમેશભાઈ શંકરભાઈ। એની ઉંમર કેટલી? 45। કયા ગામના રહેવાસી? વઘાસ ભાકા, વકાસ ભાષા। નસવાડી તાલુકા। તમારી માંગ શું છે? તમારી તપાસ પોલીસ તપાસ કઈ આગળની કઈ કાર્યવાહી થાય એવું કઈ તપાસ અમારે માંગ છે। भाई करसनभाई नायका आज रोज 6 वागे हमने जान पड़ता रमेशभाई शंकरभाई नायका की लाश पड़ी है पीपलेज बस स्टेन्ड सामे टॉफिस फरिया एनी सामे अपने जगन्नाथ तो गेट से एनी छापरानी अंदर लाश पड़िया मળી છે અને એ માંગણી અમારી એ છે કે આગળ પોલીસ એની કાર્યવાહી કોઈ કરે એવી અમારી આશા છે। શું નામ છે? अनिल भाई करसनभाई नायका। મન્નાર તમારો શું લાગે? ये हमारा फड़िया में रहता तो અને हमारा भाई जेવો છે, हमारा समाजનો છે। એ રહેવાસી ક્યાં ગામ? ભાકા વકાજ ભાકાનો છે, નસવાડી તાલુકો। તમારી પોલીસ દ્વારા શું માંગ કરવામાં? हमने पुलिस से એટલી માંગ કરે છે કે ચોક્કસ કાર્યવાહી કરે અને પોલીસ કને એટલી માંગ છે કે ચોક્કસ કઈ કાર્યવાહી કરીને એનું નિરાકરણ લાવે।